તો વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે જોવા મળી રહી છે। વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઈ છે। આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે। આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। વડોદરા શહેરમાં ગતરોજ આખા દિવસમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો। આજે જો કે વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ વિશ્વામિત્રી નદી હાલ અહીંયા બે કાંઠે વહી રહી છે। તેનું એક કારણ છે કે ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। પાવાગઢથી આ વિશ્વામિત્રી નદી ઉત્પન્ન થાય છે અને વડોદરામાંથી સર્પાકારે પસાર થતી હોય છે અને ત્યારબાદ ખંભાતના દરિયામાં આ ભળી જાય છે। પરંતુ હાલ આ નદી બે કાંઠે એટલે છે કે ઉપરવાસનો જે વરસાદ છે તેના કારણે આજવા સરોવરમાં પણ નવા પાણીની આવક થઈ છે અને હાલ આજવા સરોવરનું લેવલ પણ 211 ને પાર થઈ ચૂક્યું છે। એટલે કે પાલિકા દ્વારા ત્યાંથી સમયાંતરે પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી વિશ્વામિત્રી નદીમાં આવે છે અને તેના કારણે આ 12 ફૂટે હાલ વિશ્વામિત્રી નદી વહી રહી છે। જોકે 26 થી 27 ફૂટ ભયજનક લેવલ છે। જોકે હાલ અહીંયા 12 ફૂટ છે। ચિંતાની વાત એ છે કે આ નદીને ઊંડી અને પહોળી કરાઈ, તેમ છતાં પણ ઉપરવાસના વરસાદને કારણે અને વડોદરામાં તો નજીવો પડ્યો છે, પરંતુ જે ઉપરવાસનો વરસાદ છે તેના કારણે નદીનું લેવલ સતત વધી રહ્યું છે અને હજુ પણ જે ફાયર બ્રિગેડની અન્ય ટીમો છે, જેટલી પણ એજન્સીઓ છે, તેઓ હજુ પણ આ લેવલ પર ધ્યાન રાખી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।